ઉદ્ગીથ 13 દક્ષિણની યાત્રા આષાઢી સંવત 1854 થી 1855 ઈસવીસન 1798 થી 1799। નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા આદિકુર્મ તીર્થમાં પધાર્યા। અહીં દર્શન કરીને ગોદાવરી અને કૃષ્ણા નદી ઉતરીને પન્ના નૃસિંહ તીર્થમાં પધાર્યા। નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળ્યા। જયરામ પણ સાથે ચાલ્યો। ચાલતા ચાલતા એક ગાઢ વનમાં પ્રવેશ કર્યો। જયરામને હવે વનની બીક મટી ગઈ હતી। નીલકંઠ વર્ણીનો પ્રભાવ તેણે જોઈ લીધો હતો, એટલે નિર્ભીક બનીને તે નીલકંઠ વર્ણીની પાછળ પાછળ ચાલતો હતો। નીલકંઠ વર્ણીની ઉતાવળી ચાલથી જયરામને તેમની પાછળ દોડવું પડતું। નીલકંઠ વર્ણી ક્યાં જતા હતા તે પૂછવાનું કોઈ કારણ જયરામને ન હતું, કારણ તેને પ્રતીતિ થઈ ગઈ હતી કે કોઈ હેતુ વગર નીલકંઠ વર્ણી કોઈ ગામમાં કે સ્થાનમાં પ્રવેશ કરતા જ નહીં, તેથી તે મૂંગે મોઢે ચાલ્યો જતો હતો।